જામનગર ખાતે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારી બેઠક ભવ્ય રીતે યોજાઈ હતી। સમાજના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર લાલના અધ્યક્ષસ્થાને આ યોજાયેલી બેઠકમાં રાજ્યના 38 જિલ્લાઓમાંથી પ્રમુખો, હોદ્દેદારો અને આગેવાનો મળી કુલ 50 જિલ્લા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। રજવાડુ હોટેલ ખાતે યોજાયેલી આ બેઠકમાં સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને એકતા અને પ્રગતિના તાંતણે બાંધવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યભરમાં સમાજના છેવાડાના સ્તરે આ વસતા સભ્યો સુધી પહોંચીને શિક્ષણ, રોજગાર અને સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જામનગરમાં લોહાણા સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં 38 જિલ્લાના આગેવાનો એક મંચે જોવા મળ્યા હતા। એકતા અને પ્રગતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો, જે સમાજને એક તાંતણે બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે આ રજવાડુ હોટેલે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ જામનગર મુકામે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની સમગ્ર ગુજરાતની કારોબારીની પ્રથમ બેઠક મળેલ, જેમાં લગભગ 38 જિલ્લાના પ્રમુખો અને હોદ્દેદારો મળી અને 50થી વધારે લોકો હાજર હતા। માર્ગદર્શક તરીકે ભરતભાઈ સુપરિયા હાજર હતા। સિક્કે ઠક્કર સાહેબ અનિવાર્ય સંગોચનને કારણે નહોતા આવેલા, જેનો શુભેચ્છા સંદેશ મળેલ। આ મિટિંગની અંદર ભવિષ્યની દ્રષ્ટિએ સમાજને સંગઠિત કરી અને ગુજરાતના છેવાડામાં વસતા ગુજરાતના લોહાણા જ્ઞાતિના, રઘુવંશી લોહાણા જ્ઞાતિના લોકોને એકત્રિત કરીને કેવી રીતે આગળ લઈ આવી શકાય એની વિસ્તૃત ચર્ચા થઈ। ભવિષ્યની સંગઠનાત્મક નિમણૂકો આપવામાં આવશે એવી પણ ચર્ચા થઈ, જેને અનુસંધાને સમાજને સંગઠિત કરવા માટે એક મિસ કોલ દરેક લોહાણા જ્ઞાતિએ 9555 949 949 નંબર ઉપર મારી અને પોતાનું ફોર્મ ફિલઅપ કરવાની ચર્ચા થઈ। દરેક જિલ્લાના પ્રમુખોને એના મહાજનમાંથી, જિલ્લાના દરેક મહાજનમાંથી એક વ્યક્તિ સંગઠનમાં જ્યાં યોગ્ય લાગે ત્યાંથી લઈ અને કારોબારી બનાવી પોતાની ટીમ બનાવવાની વાત થઈ। વિસ્તારના પોતાના જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોની લિસ્ટ બનાવવાની વાત થઈ અને આ રીતે સંગઠનને એકત્રિત કરી અને ભવિષ્યમાં જે જરૂરિયાતો સમાજ માટેની છે એ વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ। એ સમાજની ચર્ચા છે, એટલે એ અંગે સમગ્ર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ સાથે મળી અને પગલાં લેશે અને સમાજના હિત માટે કાર્ય કરશે એવો મને વિશ્વાસ છે। આજરોજ જામનગર મુકામે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની સમગ્ર ગુજરાતની કારોબારીની પ્રથમ બેઠક મળેલ, જેમાં લગભગ 38 જિલ્લાના